આપણે વાવેલા છોડવાને આપણે પાણી ન પાય તો બીજું કોણ પાય? કોણ પાય? સંતો છે ને માનવ બગીચાના માળી છે. ક્યારે પાણી આપવું, ક્યારે કોઈ જીવ જીવાત આવે તો જરાક ફુવારો મારવો પડે બાપુ. મોટી ઈયળું પડે ને તો જરાક ભારે ડોઝ દેવો પડે. મોટી ઈયળું પડે ને તો ભારે ડોઝ દેવો પડે. બે કડવા શબ્દો હોત કેવા પડે. મોટી ઈયળું હોય શું થાય? કઈ હલકી દવાઈ મરે નહીં. એને પછી કડક શબ્દો કેવા પડે. એને પછી એ રીતે સમજાવવું પડે. અને હાવ માનો ને કે પતન થઈ જાય એવો છોડવો થઈ ગયો એટલે પછી એને ઈ જ્ઞાન દેવું પડે. પછી એને પાછું બ્રહ્મ જ્ઞાન નો હાલે. એને ઈ જાતનું જ્ઞાન આપવું પડે. અને બહુ મોટી ઈળ્યું પડે એના માટે જુઓ સંતોએ કેવા શબ્દો વાપર્યા કે મૂર્ખ તારું ઘર સમૂળું જાહે, આ ધબડકો ધોળે દાડે થાહે. મારું મારું કરીને મરી જવાના અંત વેળાએ અટવાશે. વસમી વેળાના સડશે વંટોળા, પછી માર જમનો ખાય છે તારો ધબડકો ધોરે દાડે થાશે. માત પિતા ને કુટુંબ કબીલા આવીને બેહે પાસે, તુલસી ગોબર ગોપીચંદ અને ચોથું ગંગાજળ પાસે, ધબડકો ધોળે દાડે થાશે. મૂર્ખ તારું ઘર સમૂળું જાશે, ધબડકો ધોળે દાડે